ચાલો. યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજયતેતરમ. ઈષ્ટદેવ પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ, પૂજ્ય ગુરુ સ્વામી, પૂજ્ય હરિચરણ સ્વામી અને અમારા ભાવથી બધા ભક્તોને જય સ્વામિનારાયણ. ત્યાં બિરાજમાન તૃપ્ત સ્વામીને પણ અમારા જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, આજે રમેશભાઈ ભગવાનના ધામમાં ગયા, એમનું 1 વર્ષ પૂર્ણ થતા એમના પુણ્યતિથિ નિમિત્તે જ્યારે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવેલું છે, ત્યારે ચોક્કસ કહીએ કે સરસ મજાનું રાજાધિરાજ મહારાજનું મંદિર તૈયાર કરી અને ત્યારબાદ ભગવાનના ધામમાં ગયા. રમેશભાઈ એવા ભક્ત હતા કે કળાનો ભંડાર હતા, જેમની પાસે અનેક કળાઓ હતી. આજે આપણે એમને કળાઓ, આજે એમના કાર્યો એમને યાદ કરવાના છે. આજે આપણે એમના કાર્યોને યાદ કરી અને આપણે રાજી થઈએ કે કેવા સરસ મજાના કાર્ય કરીએ અને કેવા કાર્યો કરીને એ ગયા છે. ત્યારે અહીંયા જીવતું જાગતું એક્ઝામ્પલ છે કે જે આ સિંહાસન છે, એ સિંહાસન પણ જે તે સમયે એ રમેશભાઈએ ફિટ કરેલું છે. આવી સરસ મજાની કળા હતી. મહારાજના પરમ એકાંતિક ભક્ત હતા. ત્યારે જાજુ તો બીજું શું કહી શકીએ, પણ એવા ભક્તને આ શ્રદ્ધાંજલિ સભા નિમિત્તે શત વંદન કરીએ. અને સાથે સાથે રમેશભાઈએ અનેક જ્યારે ટેલફોર્ડની અંદર કાર્યો કર્યા છે, એ કાર્યોને તો સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી ઠાકોરજીના દરબારમાં એમના કાર્યો લખાયેલા છે. સાથે સાથે એમનો પરિવાર કે જે અમારો બીટુ હોય કે રેખાબા હોય કે બીટુના ધર્મપત્ની પૂજાબેન હોય, પછી ઇન્ડિયાની અંદર અમારે ધનજીભાઈનો પરિવાર હોય, પરમ એકાંતિક ભક્તો છે. અને મહારાજને આ દિવસે પ્રાર્થના કરીએ કે રમેશભાઈ તો અક્ષરધામમાં બેઠા છે, પણ અહીંયા બેઠા સર્વ કોઈને આશીર્વાદ આપતા રહે અને સર્વ કોઈ આપણા સત્સંગ સમાજ હોય, રમેશભાઈનો પરિવાર હોય, તો એ બધા ખૂબ સત્સંગની અંદર આગળ વધે અને ખૂબ મહારાજનું ભજન અને સત્સંગ કરતા રહે. એવી જ અભ્યર્થના પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ સાથે મંદિરના પ્રેસિડેન્ટ એવા નિમિતભાઈ અમીપરા હોય, નિર્મળભાઈ હોય, હીરકભાઈ હોય, બધા જ યુવાનોને અને બધા જ સત્સંગ સમાજને ગુરુ સ્વામી, પૂજ્ય હરિચરણ સ્વામી અને અમારા વતી ફરીવાર બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સાથ જણાવતા આનંદ થઈ શકે. જુનાગઢ રાધારમણદેવ દેશમાં નાઘેર પ્રદેશમાં સત્સંગથી રંગાયેલું ગામ એટલે અમારું ફાટસર ગામ. આ ગામમાં ધાનાણી પરિવારમાં મહામુક્ત એવા ભગવાનના ભક્ત દિવારીબેન ભગવાનજીભાઈ ધાનાણી ને ત્યાં મોટા પુત્ર ધનજીભાઈનો જન્મ થયો. ત્યાર પછી સમય જતા નાના પુત્ર એટલે કે આપણા સર્વેના લાડલા એવા અક્ષર મુક્ત શ્રી રમેશભાઈનો જન્મ થયો. તેઓ ફાટસર ગામમાં રહીને ધોરણ સુધી અભ્યાસ કરીને સમય જતાં જેતપુર અભ્યાસ માટે આવ્યા. ત્યાં સાથે મોટી મોલી ગામના વિદ્યાર્થી એટલે કે હાલ અમરેલી મંદિર બંધાવનાર મહંત શાસ્ત્રી સ્વામી ભક્તિ સંભવ સ્વામી તેમજ દ્રોણ ગામના વિદ્યાર્થી એવા નણુભાઈ હરિભાઈ ઠુમર, આ 3 છોકરાઓ જેતપુર મંદિરમાં આવીને મહંત કોઠારી સ્વામી એ વખતે નારાયણ વલ્લભ સ્વામી હતા, તેમની પાસે કંઠી ધારણ કરી ને અભ્યાસમાં લાગે ગયા. સમય જતા તેઓ મોટા થયા. ઉત્સવ સમયાઓની સેવા કરી, ફૂલ હાર, ગૌશાળા, ઠામ માંજવા વગેરે
તેમજ અમારા મોટા શ્રી હરિ સ્વામી તથા કોઠારી હરિજન સ્વામી તથા પુરાણી અક્ષર સ્વામી તેમની બહુ જ સેવા કરી ને સંતોને હરિભક્તોને બહુ રાજી કર્યા. સમય જતાં જતાં જેતપુરથી જુનાગઢ અક્ષર સ્વામી આવ્યા, એમની સાથે રમેશભાઈ પણ આવ્યા. ત્યાં એ વખતે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના 200 વર્ષની તૈયારી હાલતી હતી. એ દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન હાલતું હતું. તેમાં રમેશભાઈએ બહુ ખંતથી ખૂબ સેવા કરી ને હરિભક્તો સંતો દરેકના દિલને સેવા કરીને જીતી લીધા. ખૂબ હરિભક્તોને સંતો રાજી થયા રમેશભાઈ ઉપર. સમય જતાં જતાં જૂનાગઢથી કોઠારી સ્વામી કવિ સ્વામી ભક્તિપ્રદાજી એ માંગરોળ મંદિરના મહંત થયા. તેમની સાથે જઈને 5 વર્ષ સુધી શિખરબંધ મંદિરની સેવા કરી બાંધકામમાં. સમય જતાં પાછા જૂનાગઢ આવ્યા. જૂનાગઢની અંદર એ વખતે કથાકાર ભાગવતાચાર્ય મહંત કોઠારી સ્વામી નારાયણ શરણદાસજી બહુ વિધવા અને માયારૂ સભા એનો ને હવે એને ચોકલેટ હીરો કહેતા. છોટે વિવેકાનંદ પણ કેટલાય કહીને બોલાવતા જૂનાગઢના લોકો. એ નારાયણ શરણ શાસ્ત્રીજીના વખતમાં મહાપૂજા મંગલ મહોત્સવનું ભવ્ય આયોજન થયું. એમાં રમેશભાઈએ શાસ્ત્રી સ્વામી સાથે ખંભે ખંભો મિલાવીને તનતોડ મહેનત કરીને મહાન મોટો ઉત્સવ મંગલ મહોત્સવ ઉજવ્યો. એ વખતે સંતો હરિભક્તોને ખૂબ રાજી કરીને ખૂબ બધાના દિલ જીતી લીધા. ત્યાર પછી સમય જતાં જતાં પ્લાસવા ગામ, હડમડિયા ગીર ગામ, સુલતાનપુર, નાની પરબડી જેવા અનેક ગામડાના મંદિરોની સેવાઓ કરી બાંધકામમાં ને રમેશભાઈએ સંતો હરિભક્તોને બહુ રાજી કર્યા. સમય જતાં જતાં તેઓ અમેરિકા ગયા. સાથે તેમના ધર્મપત્ની શ્રી રેખાબેન તથા પુત્ર નીલકંઠ તથા પુત્રી કૃષ્ણા તે પણ અમેરિકામાં સ્થાયી થઈને ત્યાં પણ સત્સંગ કાર્ય માટે વડતાલ ધામ મંદિર નામનું નિર્માણ કરી સંતો ભક્તોને સાથે રાખીને કામ કર્યું. તેથી સંતો ભક્તો દેવ આચાર્ય મારા શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અમેરિકાવાસી ભક્તોની સેવાઓ કરીને દિલ જીતી લીધા. આવા મહાન મુક્ત શ્રી રમેશભાઈની સેવાઓને યાદ કરીએ તો આપણે પણ ધન્ય થઈ જઈએ. તેમના માટે હું 2 શબ્દ બોલું તો એ શબ્દ છે હસતા મેં શું મુખડું રાખી નામ હસતા લીધી વિદાય કર્મા યોગી આત્માને હે પ્રભુ હસતો રાખજે સદા. ફાટસર અમેરિકા ગામનું ગૌરવ ગયું અને દાનવીરમાં ગયા કરણ એ રમેશભાઈ ના એ અણધૈરા એવા મરણ હે હસતા અમે શું મુખડું રાખી અરે આમ હસતા લીધી વિદાય કર્મા યોગી આત્માને હે પ્રભુ હસતો રાખજે સદાય. હે ફાટસર અમેરિકા ગામનું ગૌરવ ગયું અરે આમ દાનવીરમાં ગયા કરણ એ રમેશભાઈ ના એ અણધૈરા એવા મરણ. એ ખપો તો ઘણો વડતાલ ધામને રમેશભાઈ માધીર પણ છોડી હેલા શરીર એ આવો વૈભવ મૂકીને એકલા. એ ખપો તો ઘણો વડતાલ ધામને રમેશભાઈ માધીર પણ છોડી હેલા શરીર એ આવું મંદિર મૂકીને એકલા. ધાનાણી પરિવારમાં દીવો પ્રગટો દિવાળી બેન ભગવાનજી ભાઈને ઘેર અમાર નામ અવની મારે છે એ રમેશ સીધા એવા અક્ષર ઘેર. એ સત ઉપદેશ અને આચરણ થકી સતત પ્રભુ જપતા ગયા
ધન્ય છે આવા રમેશભાઈને, એ જીવનમાં કંઈક કરતા ગયા. ખડતલ દિલે રે દોસ્ત ખોયા ને ખોયા સાવજ જેવા ભક્ત, એ રમેશભાઈ સેલારી સાયને હવે અમેરિકા ભાષે સુકુરણ. એ શીતલ જલ સતસંગ તણું એ અમેરિકાને પાતા ગયા. આ શ્રદ્ધાંજલિ શ્રી હરિના તરફની, એ કે પ્રભુના ઉરમાં સમાઈ ગયા. હેતુ વિના બંધાયેલા સંબંધો, અરે ભાઈ એ સેતુ બહુ જ મજબૂત હોય છે હો. કેમ કે રમેશભાઈએ બધાની ખૂબ નિસ્વાર્થ ભાવે ખૂબ ખૂબ મદદ ને સેવા કરી હતી. તેથી આપણે પણ એમના જીવનમાંથી કંઈક શીખ લઈએ. માટે સોઘડિયા જોઈને કોઈ કામ ન કરો તો ચાલશે, પણ કોઈક મજબૂરનો શેરો જોઈ એનું કામ કરજો તો ભાઈ તમારા સોઘડી આપોઆપ સુધરી જશે. કહેવાય છે કે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાના છીએ, એ વાત તદ્દન નક્કી છે. પણ રમેશભાઈ ખાલી હાથે આવ્યા હતા ને, એ રમેશભાઈ ખાલી હાથે આવ્યા હતા જરૂર, પણ રમેશભાઈ ખાલી હાથે ગયા નથી. કેમ? તો તેણે અમેરિકાવાસી ભક્તો, સંતો, આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજનો રાજીપો અને તેમજ બધાના દિલ જીતીને અમેરિકામાં સત્સંગનો ડંકો વગાડીને અક્ષરધામમાં ગયા છે. સહજાન સાંઈ મહારાજની જય. જય સ્વામિનારાયણ. શ્રી રમેશભાઈ વિશે વાત કરવા કદાચ બેસીએ તો કલાકોના કલાકો સુધી, જેમ આપણે કથા કરતા હોઈએ છીએ 7 દિવસની, એમ એક એમની કથા કરીએ ને તો પણ એમના સદ્ગુણોનો પાર ન આવી શકે. આવું એક અદ્ભુત દિવ્ય ભગવાનના ભક્તનું વ્યક્તિત્વ હતું. એમની શ્રદ્ધા, એમની ભક્તિ, એમનો મૂળ ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયના પરંપરાના સંતો સાથેનો નાતો અદ્ભુત અને અદ્વિતીય છે. અમે જ્યારે નાની 6 વર્ષની ઉંમરે જૂનાગઢ મંદિરમાં સંત દીક્ષા લઈને આવ્યા, એ વાતને આજે કદાચ 45 યર્સ થયા હશે, ત્યારથી એમના સંબંધો, એમની સાથેનું અમારું જોડાણ, એમના વ્યક્તિત્વનો પરિચય. 1995માં જૂનાગઢ મંદિરના કોઠારી સ્વામી તરીકે જ્યારે સેવા કરવાની અમને તક અને મોકો મળ્યો, ત્યારથી અમે બહુ ક્લોઝલી એમની સાથે જોડાયા. રાધારમણ દેવના મંદિરની સેવા હોય, હિંડોળાની સેવા હોય, બાળ યુવક મંડળની સેવા હોય, સત્સંગ સમાજના કોઈ પણ ઉત્સવની સેવા હોય, વડતાલ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના સુંદર મજાના હીરના હિંડોળા હોય, ભુજ મંદિરના મહોત્સવની સેવા હોય, કે પછી ગઢપુર મંદિરના કોઈ પણ નાના મોટા પ્રસંગ હોય, હિંડોળા હોય. સંપ્રદાયની અંદર રમેશભાઈના વગર કોઈ ઉત્સવ બન્યો હોય, ડેકોરેશન, સ્ટેજ કે નાનામાં નાની સેવા, હું તો હસતા હસતા ઘણીવાર એમ કહું કે આ ગુલાબી કલર હોય એટલે અમારો રમેશભાઈ હોય જ. આવું અદ્ભુત એમનું વ્યક્તિત્વ હતું. ભગવાને એમનો એક સંકલ્પ હતો, કેવી દ્રઢ શ્રદ્ધા. આજના આવા સમયની અંદર મારા ઘરની, મારા કુટુંબની, મારી કોઈ પણ પરિસ્થિતિ હોય એની પરવા કર્યા વગર મારા ભગવાન સ્વામિનારાયણ, મારા રાધારમણ દેવ, મારા સિદ્ધેશ્વર મહાદેવજી, મારા સારંગપુરમાં બિરાજતા કષ્ટભંજન દેવ, મારા લક્ષ્મીનારાયણ દેવ, મારું એનું અદ્ભુત દિવ્ય મંદિર બને. વાલા ભક્તજનો, કલ્પના તો કરો કે એક માણસ સામાન્ય અમેરિકામાં પહેરેલા કપડે આવે અને આવું ભગવાનના દિવ્ય મંદિરનો નિર્માણનો સંકલ્પ કરે. એણે પોતાનું એકનું જ નહીં, એમના કુટુંબનું જ નહીં, પણ હું ચોક્કસ એમ કહીશ કે એની સાથે જોડાયેલો એમનો પરિવાર, એમની સાથે જોડાયેલા એમના મિત્રો, એમની સાથે જોડાયેલા એમના સગાવાલાઓ, એમની સાથે જોડાયેલા ભગવાનના જે ભક્તો હતા ને, એણે અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિનું અદ્ભુત દિવ્ય સુખ આપ્યું છે. અને આવું વ્યક્તિત્વ જ્યારે અનંત મુક્તોની સાથે અક્ષરધામમાં ભગવાનના સાનિધ્યમાં છે, ત્યારે હું ચોક્કસ એમ કહીશ કે એણે એમના પિતાશ્રી ભગવાન બાપાનો, એમનો પરિવાર એટલે અમારો લાલો વહાલો નીલકંઠ અને ગંગા સ્વરૂપ શ્રી રેખાબેન આદિ પરિવારને પણ માત્ર આશીર્વાદ આપતા હશે એટલું જ નહીં,
પણ ટેલફળના સમગ્ર સત્સંગ સમાજને આટલું ભગવાનની જે પૂજા થઈ રહી છે, આટલું દિવ્ય મંદિર થયું છે, આટલી અદ્ભુત દિવ્ય કથા, વાર્તા, સત્સંગ, પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રીનો રાજીપો, સંપ્રદાયના જેટલા પણ નાના મોટા સંતો છે ને એ સંતોનો રાજીપો, અને સૌને એવું થાય કે રમેશ તો અમારો છે, રમેશ તો અમારો છે. તો એ રમેશ આજે ભગવાનના ધામમાં રહ્યા થકા આપણા સૌના ઉપર હસતા હસતા આ બધું જ જોઈને ખૂબ રાજી થતા હશે. ફરી એકવાર એને યાદ કરીશ અને હું કહીશ કે રમેશભાઈ, વી મિસ યુ ઓલ, વી મિસ યુ ઓલ, વી મિસ યુ ઓલ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.